પરિણામનું ટેન્શન છે ને એ તમારામાં ડિપ્રેશન લઈ આવશે. તો ધીસ ઇઝ ગીતા, કે એનું ટેન્શન તમારામાં ક્રિએટ ન થવા દો. લેટ ઇટ બી, જેને જે રિઝલ્ટ આવવું હોય આવવા દે. આપણું કામ એફર્ટ કરવાનું. અવર એફર્ટ શુડ બી 100%. જે કરો એ બેસ્ટ કરો. પાણીપુરી બનાવો તો જગતની બેસ્ટ પાણીપુરી બનાવો. ડ્રાઇવિંગ કરો તો બેસ્ટ રીતે ડ્રાઇવિંગ કરો. કોઈ દર્દીને નર્સિંગ કેર કરીને દવા આપવાની હોય તો બેસ્ટ નર્સિંગ કેર કરો. આરજેઇંગ કરવું હોય બેસ્ટ આરજેઇંગ કરો. જે કરો એ બેસ્ટ કરો એન્ડ લીવ ધ રેસ્ટ ટુ ધ વર્લ્ડ. અને બીજું કૃષ્ણ પાસેથી શીખો કે સફળ થવું હોય કે ઈશ્વર થવું હોય એટલે તમારે નીરસ થવું જરૂરી નથી. તમે બોરિંગ હશો અને બહુ બોરિંગ લાઈફ જીવતા હશો એટલે તમે એક્સેલ કરશો એવું નથી. માત્ર પુસ્તકીય જ્ઞાન તમને મહાન બનાવશે એવું નથી. તમને કેટલા વેરિડ સબ્જેક્ટ્સની અંદર ઇન્ટરેસ્ટ હશે, તમે શું શું નવું નવું જાણો છો, ક્યાં ક્યાં તમને રસ છે, આ વર્સિટાલિટી જે છે એ તમને યુનિક બનાવશે. કારણ કે તમે એક્સપ્લોર કરીને શોધી શકશો કે આમાંથી તમને શેમાં સવિશેષ રસ છે. તો એ રસથી ક્યારે દૂર ભાગવાની જરૂર નથી. બટ એટ ધ સેમ ટાઈમ દુનિયાના મહાન માણસો જે છે એ એન્ટરટેનમેન્ટને ભોગવીને મહાન નથી બન્યા, એ એકેડેમિક્સને ભોગવીને મહાન બન્યા છે. વાહ. એટલે તમારો સમય તમે ક્યાં વ્યતીત કરો છો એ નક્કી કરશે કે તમે એમાંથી શું ઉગાડી શકશો. સો મેક ધ બેસ્ટ યુઝ ઓફ યોર ટાઈમ. તમારી આસપાસ અનેક લોકો તમને કહેશે કે ટાઈમ ઇઝ મની, ટાઈમ ઇઝ ગોલ્ડ, ટાઈમ નેવર કમ્સ બેક. એવરીથિંગ મે સાઉન્ડ બોરિંગ, પણ આ બધું જ સાચું છે. તમે ખબર નહીં કેટલું આ વિશે વિચારો છો, પણ 6000 ટોક શોઝ કર્યા પછી પણ જય વસાવડા આજે તમારી સામે સ્ટેજ ઉપર બોલવા માટે આવે છે ત્યારે તૈયારી કરીને આવે છે. વી ડોન્ટ ટેક ધીસ સ્ટેજ ફોર ગ્રાન્ટેડ. વી ડોન્ટ ટેક યુ ફોર ગ્રાન્ટેડ. એટલે યુ ડોન્ટ ટેક યોર લાઈફ ફોર ગ્રાન્ટેડ. પ્રોમિસ? પ્રોમિસ? એટલે આટલું ઠંડુ પ્રોમિસ, દેટ મીન્સ યુ આર ગોઈંગ ટુ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. બોલો. Thank you.